વેણા બનાઈ જગતના ચોકની માલિકા કે એકવી જણીએ હતી ને ભાઈ કે રાજની અંદર રહેવા માટે પોતાના રાજાને પોતાની બાજુ કરવા માટે કહેવાય છે જોગી જમાતનો બાવો કહેવાય છે મેલી વિદ્યા ભણેલો જેને હોંગરી કરે એને પુતલું બનાવી દે જેને હોંગરી કરે એને પથ્થરનો પારિયો બનાવી દે એવો બાવો સિપાહીને કીધું કે કોઈ જોગી મળે કોઈ ભુવો મળે કોઈ ભાટીઓ મળે એ ભુવાન લાવો હોના ચાંદીના ઘરેના મારા હાલવા છે હીરા મોતીના હાર હાલવા છે જો અમારી રાણીઓનું કેવું કરી દેતો સાંભળજો યાર કહેવાય છે સિપાહીઓને ખબર પડી અને રાણીઓને કીધું કે રાણીબા એક બાવો છે તમે જે કોની એક ક્રિયા કરી દે ક્યાં છે કહેવાય છે કે જોગી જમાતનો છે અને કહેવાય છે ને કે જેને કામરૂ દેહની વિદ્યા શીખેલો છે એક વીરાણીઓ જોગી કનૈયાઈ ચોગડીઓ બનો સમય બનતા તો જોગી કને પોતાના અંતરની વાત કે જોગી તુહી જોગી તારા જોડે કઈ માંગતા નહીં પણ જોગી જો કદાચ મારો રાજો અમારી ઓર થઈ જાય એવું કરો વાત કો મને ખુલાસી કે અમારા મહેલની અંદર અમને ની એકવી રાણીઓને રાજા બધી વાતના સુખ હાલતો હતો પણ આ 22મી રાણી જે પૈણીને લાયા છે એને વળી ભગવાન હારું જોયું અને જો અમે દુનિયા તો મેના મારે છે અમને એકવી જણીએ દુનિયા મેના મારે કા તો વાંચી છે એ ગુરુ જો મેના દુનિયા મારે એ બધાના મેના ખમાઈ લેવાય પણ પોતાનો ધણી મારો રાજા કદાચ અમારી મોં ફેવરી દે તો અમારે એકવી રાણી જીવો તેથી જોગી જમાતનો બાવો મારો કામરૂ દેહનો મેલી વિદ્યા ભણેલો બાવો કે એનો ઈલાજ છે જો 22મી નામની રાણી છે હોમલદેવ રાણી એને ભગવાને હામું જોયું છે એના ઉદરની અંદર દીકરો છે કે દીકરી એ હું જાણવા નહીં ગયો પણ મારી વિદ્યા છે જો હું તમને પૂતલું બનાવીને આલુ અડદના દાણા જો એ પૂતલું જો તમે મહેલની બહાર તમારી નજર પડે એવી જગા જો તમને બનાવીને આલુ એ પૂતલું જો જમીનની અંદર ખાડો દોડી અને એ પોટલું તમે ગાલી દેશો ઉપર ધૂળના ધરેમલા કરી દેહો ને જ્યાર સુધી એ પૂતળું જમીનની બહાર નહીં આવે ને ત્યાર સુધી હોમલ રાની ને બાળકને જન્મ આલવા નહીં દઉં
ચંપાને બધું સુખ મળે. મારા દીકરાઓ મને હાડી લઈ આલે, મારા દીકરાઓ મને રોટલો આલે. પણ ધની વિના દુસું મને કોણ દેશે મારી ખોડિયા. જેનો ધની મરી જાય ને એની વાત જેના નામના સંસ્કાર સજની, જેના નામનો મોટી લાગ કરી દીધા. તમે દેવી નથી આવી? જેવો તેવો હતો પણ એની વાડીનો ભમરો તો હતો ને યાર. જેવો તેવો હતો, બાપ હતો યાર. પણ એ બાપ પોતાની દીકરી, પોતાના દીકરાઓ માટે એનો લાકડી વાળો તો હતો ને. એને કહેવાય જેવી તેવી એની વાડી હતી યાર. એની વાડીના અંદર ખલીદાર તો હતો ને. ત્યારે ઘરના મોભના માથેથી ગીત ગાવામાં આવ્યું. લાલા વાડીના બમરા પણ છે મોટા મોટા સાહેબ. જન્મતા માં લસી માં, અને લસી માં ને 6 દીકરાઓ, 6 કે 5 હતા, 6 સાહેબ. એ તો ઠીક છે, બાળકો પેટે પડે એટલે બાળકો આડું બોલે ને અવરું બોલે. પણ પોતાનો ભાઈ બેઠો હોય ને, પોતાનો ભાઈ કદાચ આવ્યો હોય ને સામે, તો પોતાની પત્નીને કે સાંભળે, જો પેલો મારો મોટો ભાઈ આવે, ઊભી થા, હાલો મજા મલાજે રાખ. આ પહેલાના ગઈડાવાની વાત છે. અત્યારે તો વહુ બહેનીને લાયા હોય, 2 દારાય ના થઈ ગયા હોય ને એનું ઠોબરું બતાવે. પહેલાના રિવાજો ના ભૂલો મારી નાતુ જોગી જમાતે બાવાએ કીધું કે મારા જોડે વિદ્યા છે, અડદનું પુતલું બનાવી આલું. એ અડદનું પુતલું જો તમે જમીનમાં દાટી દેહો ને, ઉપર ધૂળના ધરીમલા કઢો, જ્યાર સુધી પુતલું બહાર નહીં આવે ત્યાર સુધી હોમલ દે રાણીને દીકરો નહીં જમે, એને પીડા નહીં ઉપડે. આ મારા જોગી જમાતનું કેવું છે. જાઓ આ બાજુ હોમલ દે રાણીને તો દૂધના પવાલા, હોનાની થાળીમાં તો 32 જાતના ભોજન. પણ કહેવાય છે સમય જાય છે, સમય પાછો આવે ને. હું તો તમામ જેટલા દીકરા છે ને બધાને કહું છું, આજે તમારો સમય છે ને, એ સમય તમે એમ કહો કે પાછો નહીં આવે. આજ જે દિવસ છે ને, આજનો જે દિવસ, એ પાછો દિવસ નહીં આવે. પણ અત્યારના જે બાળકો, હમણે એક દાદા મારા મોટાઈ તો કરાય નહીં, એક દીકરો આમ કરીને વિડીયો કોલની અંદર એવું કીધું કે હું હવે મરું છું, પણ મારી છેલ્લી ખ્વાહિશ છે કે મારા ભજનમાં અશ્વિન દેવી ભજનમાં બોલો. અલ્યા તમે મરી જાઓ તો તમારી માનું હું થા, તમારા બાપનું હું થા. આવા પગલા ના ભરો, ના ભરો. હું તો કહું છું, તમને જિંદગી આપી છે તો આઝાદથી જિંદગી જીવો, રાજા જેવી જિંદગી જીવો. અને જીવો તો એવું જીવો કે પોતાનો મા બાપ, પોતાનો બાપ શાંતિ ઊંચું થઈને બોલે કે મારો દીકરો ભલે ને નોકરી કરે છે ને, આટલા 25 રૂપિયા લાવે. અને ભણવાની જરૂર છે, થોડી અભ્યાસની જરૂર છે. જેમ બને દીકરા દીકરી કદાચ ભણતા હોય એને ભણાવજો, કારી મજૂરી કરીને.
બીજું તો કાંઈ માંગતો નહીં તમારી જોડે, પણ હોમલ દે રાણી હવે તો વાગત દે, પણ આ બાગડ બિલ્લો હવે ઉપડે અહીંયાથી ક્યાંથી રખ મેખર. અમે વળી મોરપાના વતની છે ને માનવાડાના ખડિયા છે. મારી દાદી અત્યારે પણ 110 વર્ષની છે, માનવાડાની છે, માનવાડાની સોરી છે. અત્યારે પણ મોરપાની અંદર છે, દુધિયા પડ્યા, દાંત પડ્યા ને દુધિયા આયા છે સાહેબ અત્યારે પણ એ તો દેહાઓની કમણી યાર, કમણી એવી હોવી જોઈએ. પણ કહેવાય છે કે હોમલ દે રાણી માથે કાવિતરું થયું. 17 કારી 14 ની રાતે આવું કામ બનાયું. જમીન ખોદીને પૂતલું ગાળ્યું ને ઉપર ધૂળનો ધરીમેલો કર્યો. કહેવાય છે ધૂળનો ધરીમેલો કર્યો એટલે 2 મહિના થઈ ગયા, 3 મહિના થઈ ગયા, 4 મહિના થઈ ગયા, 5 મહિના થયા, એ 100 મહિના થયા. એમ કરતા કરતા 9 માસ થઈ ગયા. 9 માસ થયા સાહેબ. 9 માસ પૂરા થયા એટલે રાજાને ખબર કે 9 મહિના પૂરા થયા, મારી રાણી આજકાલ મેં બાળકને જન્મ દેશે, મારા રાજની અંદર નવો ચિરાગ આવશે, હોનાનો હુરજ ઉગે, ભૂંગરો વગાડું, ઢોલ વગાડું ને આખા રાજ મેં પેડા વેચું, હું રાજા ને. આવા જેના સપના રહી ગયા હોય. પણ કહેવાય છે ને 9 મહિના ને 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, આમ કહેવા જાય તો 10 મહિના. રાજા પોતાની દાસીને પૂછે કે મારી રાણીએ બાળકને જન્મ આપ્યો. ના રાજા, તમારી રાણીને બાળક જન્મની જે પીડા છે એવું પડતી. કહેવાનો મતલબ 12 માસ પૂરા થયા, 12 મહિના. રાણીને હતો પતો લાગે, રાણીને એવો વિચાર છે બાળકને જન્મે, પણ જેના રાજની અંદર વાતો થવા મરી કે રાજન એક બી જણિયો આઈને કોઈ પગે બેહી, કોઈ માથે બેહી, કોઈ હાથે બેહી લાડે લડાવા મરીએ. એક બી રાણીઓ હો. રાજન એક વાત કહું, આટલા વર્ષથી તો તમે અમારા હામું નહીં જોયા, પણ અમારી જોડે એક વાત છે, એક વાત કહીએ કે જે તમારી 22મી નામની રાણી છે ને હોમલ દે પરમાર, જે અમને ને કાઈ નહીં ને એવું એને કાઈ નહીં. આ તો ખોટી ભકાવે છે. જીતવા એક દાડો કાન ભરે, 2 દાડા ભરે, અને જેને મહિના સુધી કાન ભરે ને એટલે ગમે તેવો આદમી હોય, ગમે તેવો માના હોય, ગમે તેવો રાજા હોય, એ વાતના ઉપર વિચાર કરે. એટલે રાજાએ પોતાની 21 રાણીઓ કહેતી હતી ને એના ઉપર વિચાર કર્યું કે આ 21 રાણીઓ કહે છે ને સાચી જ વાત છે. મારી રાણીએ મને ખોટો બકાયો. આમ કલક કરતા 2 વરહની વાતું બની. બબે વાના વાના વીતી ગયા, પણ બાળકને જન્મ નથી આલ્યો. 2 વર્ષ વીત્યા પણ બાળકને જન્મ નહીં આપ્યો. એમ કરતા કરતા 3 વર્ષ વીત્યા એટલે રાજાએ કીધું કે હવે સાચી વાત, મારી 21 રાણીઓ કહેતી હતી ને એ સાચી જ વાત છે કે આ મને બકાવે છે. તો હવે એને હોનાના હેંચકે ખાવા ના અપાય, એને 32 જાતના ભોજન ના હલાય. આ તો મારા આના કરતી તો મારી 21 રાણીઓ હારી કે મને જીવથી વધારે મને માથાનો તાજ કરીને ફરે છે. ના, આ તો 22મી રાણી મને બકાઈ હતી, મને રાજાનો ઝૂટલો પાડ્યો. તેથી આદેશ કરીને સિપાહીઓ બોલાય, એક કહેતા એક બી આઈનો ઉભા રહે. બોલો રાજા કે મારી 22મી નામની જે રાણી છે ને હોમલ દે પરમાર, હોમલ દે રાણી, એને બાલ કોટરીમાં પૂરી દો, સુવા કોટરીમાં, અને એને એક દાસી આપી દો. એને મારું મોઢું નથી જોવું, એનું મોઢું નથી જોવું. હા, એમ કરતા કરતા 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ. હવે 5 વર્ષ વીતી ગયા હોય અને જેના ઉદરનું બાળક જો કદાચ જન્મીને બહાર ના આવ્યું તો એની હાલત કેવી હોય?
પગ પાતળા હાથ પાતળા વર દેવેરા આવા દુઃખ એક આંખ મેથી શ્રાવણ જાય સ્ત્રીનું દુઃખ સ્ત્રી જાણતી હોય પેલો રાજા ના જાને મરતા કહેવાય છે સ્ત્રીનું દુઃખ સ્ત્રી જાણતી હોય એમાં આદમી ન જાણતો હોય ભાઈ આ તો ઠીક છે આ દુનિયાની જો પોતે પોતે કદાચ જોગણી હોય ને જોગણી અને જો કદાચ દેવી હોય ને તો એ માં આ દુનિયાની જો મોટી મોટી દેવી કહેવા જાય તો આપણી માં છે જન્મ દેનારી કે પોતાના જીવમાંથી જીવ પેદા કરી અને પોતાના બાળકને જન્મ આપે એનથી મોટું આ દુનિયામાં કોઈ દેવી જ નથી ભાઈ કહેવાય છે સ્ત્રીનું દુઃખ સ્ત્રી જાણતી હોય એટલે પેલી જે દાસી હતી ને પોતાની રાણીનું દુઃખ જાણતી મારી રાણીને આટલા દુઃખ છે પણ મારો રાજા આજ સુધી ભેગો થવા નહીં હે કહેવાય છે પણ જેને દાસી જમવાનું લેવા જાય એટલે રાજા એક વાત કરતો કે દાસી ઓલી મરી કે નહીં મરી હજી કોમલ દે મરીશ કે નહીં મરી ના રાજા જીવે ખાટલીમાં પડી આવ્યા છે વાતું લઈને રાણી કને જાય એટલે હોમલ દે રાણી એટલું બોલે કે મારો રાજા મળ્યો તો દાસી કે મળ્યો તો કેવો છે મારો રાજા મારી ચિંતા તો કરે એ વખતે દાસી બોલી કે રાણીબા તમારો રાજા બહુ ચિંતા કરે છે તમારી બબે દાડા તો ખાતા નહીં તમારી ચિંતા કરી ના ખોટું બોલ જો રાણીને એમ કહી દે કે તમારો રાજા તમારી મરવાની વેળા ગોતી રહ્યો તો એના દુઃખ તો ભાગ્યો કોણ મરવાની મનના હોતેરા ઉપર વાત રાખી એમ કરતા 5 વર્ષ 6 વર્ષ 7 વર્ષ એમ કરતા 8 વર્ષની વાત બની અને 8 વર્ષ 11 મહિના અને 29 દાડાની રાત બની 8 વર્ષ 11 મહિના અને 29 દિવસની રાત હતી સવારે ઉગે તો 9 માસ પૂરા થાય 9 વર્ષ પૂરા થાય એ વખતે મહેલની અંદર ભાતું લઈ અને રાજા મળ્યો તો રાજાએ કીધું કે હજી કેટલા વર્ષ સુધી એ જીવે જો મરે તો 12 લાકડા પોગતા કરી દઉં ને એને 12 મહેલમાં લાવવાની જ નહીં એને 12 કહેવાય છે કે આવા રાણી બારામાં આવા કઠણ શબ્દ સાંભળી અને દાસીબાઈ અહીંથી હાલતા થાય છે અને એ વખતે એમ કોમલ દે રાણી પોતાની ખાટલીની માલિપા પડી શ્વાસ ચાલે છે ધીમું બોલાય છે રાણી એવું બોલે છે કે દાસીબા મારો રાજા કેવો છે દાસી અંદર ની વાત કઈ રાણી જે વખતે તારો રાજા મને ભેગો થયો જે વખતે તારો રાજા તારી સમાચાર પૂછે એક કઈ વખતે તારા રાજાએ મને સારા શબ્દો નહીં કીધા તારો રાજા તો તારી મરવાની વાટ જોઈ ક્યારે મરે એ વાતના સમાચાર લેવા માટે રાણી તારો રાજા છે તો આવી વાત જોઈને બેઠો છો કહેવાય છે જે વખતે
વિષ્ણુભાઈ દાસી આવી વાત કરીને એટલે હોમેલ દે રાણીએ કીધું, દાસી હાથું બોલો. હા કહેવાય છે. હોમલ દે રાણીએ દાસીને છેલ્લી વાર કીધું કે હવે હા હવે ક્યાંકથી ધતુરાનું દૂધ મળે, ક્યાંકથી કોક ઝેર મળે, લાઈ દે. એમે એક પવાલાની અંદર એમે ભેરવી મને આપી દે. હવે નથી રહેવું. આ તો દાસી બોલી કે ઝેર લાવું ખરી રાણીબા, પણ એક પવાલાના બે ભાગ કરું. એક પવાલો તમે પીવો ને એક પવાલો હું પીવું. જો કદાચ મારી રાણી નારે તો મારો દાસી ને લેવું નહીં. તો એ વખતે બધા કહેશે છે યાર કે રૂપિયા હોય ને ત્યારે રૂપિયાનું જોર હોય, પણ રૂપિયા ના હોય ને જ્યારે દુઃખ આવે ને ત્યારે નબળો નિહાકો કોને કરે? દેવીને. હવે પેલી હોમલ દે રાણીના પિયરમાં તો પૂજાતી હતી મારી ખાંડિયા ધરાણી, મારી ચોહડ જોગણીઓ ને સોવડ કરનારી દેવી ખોડિયાલ. ખોડિયાલ ને ટવકો કર્યો, માં તારી સુર તારા ચરણોમાં આવું છું. કાંઈ કદાચ રાજમાં આવતા કદાચ મારથી કોઈ ભૂલ ચૂક થયું હોય તો માં મને માફ કરજે. આટલું કઈ મુઠે પાલો લગાવા જાય, ખોડિયાલ આવીને ઊભી રહી જાય. મારા બાપ કોણ? તારા બાપની દેવી હોમલ દે રાણી, તારા બાપની દેવી ખોડિયાલ આવી. બાપ માં હવે જીવીને હું કરું? બા જેનો ધણી વાડ જોતો હોય કે ક્યારે મરે ક્યારે મરે, અને એક તો માં કે કાલ હવાર ઉગે ને 9 વર્ષ વીતે. દેવી જો જન્મનાની પીડા ના દીધી હોત તો માં દેવી મને આ માટીએ નથી દેવાની. ત્યારે ખોડિયાલ બોલી કે દીકરી આ તો ક્યારે જન્મીને પાપા પગલી ભરતો હોય, પણ દેવી તારા મારી હોમલ દે રાણી તારા પીછે કઈક ભયો પરી છે, કઈક રાણીઓ પરી છે. તારા ઉપર કાવિતરું કર્યું છે, મેલી વિદ્યા કરી છે. કોણ છે માં? કે દીકરી હાંભળ, કામરૂ દેહનો બાવો એને મેલી વિદ્યા કરી અને અડદનું પુતલું બનાવીને જમીનમાં દાટ્યું છે. જ્યાર સુધી જમીનની બહાર નહીં આવે ત્યાર સુધી આ બાળકને તું ની જન્મ આપી કે તો મારો રસ્તો બતાવ. કા તો તારી દાસીને કહી દે કે મહેલ में જઈને રાજાને કહી દે કે હોમલ દે રાણીએ દીકરાનો જન્મ આપ્યો છે. માં જોજો હો, હું ખોડિયાલ કહું છું. તારી દાસીને કહી દે, રાજાને કહી આવે મહેલ में જઈને, અને એ પાછું ધીમા અવાજે નહીં, મહેલ में જઈને ટવકો પાડીને કહેજે કે હોમલ દે રાણીએ દીકરાનો જન્મ આપ્યો. આ તો દાસી હળી ઘાલી અને રાજ में જઈને રાજાને કીધું કે રાડિયા કહેવાય છે ને, રાજન ને વાત કરી, રાજન ને ટોકો પાડ્યો કે રાજા મારો જૂનાનો ધણી જેને જેને દેવીને નથી ઓળખી એને કમુતીએ મોત આવ્યું છે. કહેવાય છે જે વખતે દાસીએ અવાજ કરીને રાજાને વાત કરી કે રાજન તારી હોમલ દે રાણીએ દીકરાને જન્મ આપ્યો છે, તા તો 21 જણીઓ કોણ ધારીને સાંભળી ગયો. રાણીએ દીકરાનો જન્મ આપ્યો, આ વાત બને જ નહીં. પણ પેલી બીજી હતી ને એને કીધું કે બને. કદાચ પેલું અડદનું પુતલું હોય અને કદાચ હડી ગયું ને માટી બની ગયું હોય તો કદાચ દીકરાનો જન્મ આવી શકે. હવે 21 જણે અમે મીટિંગ કરી કે હવે પાછું જે દાટ્યું ને ખોલવા છે અને જોઈએ છે કે નહીં.
મેઘલી રાતે એક વીજળીએ અડદનું પૂતલું નાટ્યું તો એ ખોદવા ગઈ આમ કરીને ફેંદી અને જેવું અડદનું પૂતલું આમ કઈને બહાર કાઢ્યું ને કારી કારી કોયલ બનીને અડદનું પૂતલું લઈ જઈ હોમલ દે રાણીએ દીકરાને જન્મ આપ્યો 9 મહિને નહીં પણ 9 વર્ષે પેદા થવા વાળો યા મારા નવખણ મારી નવખણના નેજાની દેવી ખોડિયાલ કરે એવું કોઈ ના કરે પછી તો દેવી એના બેલા થઈ છે કે મારા નવખણ જેટલા દાડા રહીને એટલા દાડા હું ખોડિયાલ તારી આ જે પણ રાજની અંદર ચડે કરવા જઈને એગ્રી મારી ખોડિયાલનો પાપ આગનો રાગ હશે ચકલી બની તારી જોડે પછી તો ગમે તે રાજ જીતવા ગયો એગ્રી ખોડિયાલ એને જીતાર દીધી અને એગ્રી ખોડિયાલ માની વાત કેટલા જણાને ગમી યાર ગમી હતું એક ગાલી તો આપો યાર બીજું તો કાઈ કહેતો પણ અહીંયા ખોડિયાલનો પરિવાર છો બાબા તું ખોડિયાલનો દીકરો છે બાવો તો કાલનો પણ મારી ખોડિયાલનું તો ખૂન પણ અહીંયા ખોડિયાલમાંની વાત ચાલુ કરવી છે અને ખોડિયાલમાંનું એક ગાણું ગાવું છે પણ જેને પણ ખોડિયાલ ઉપર પ્રેમ ભાવના હોય બીજું તો કાંઈ કહેતો નહીં નાસ્તો પાણી થઈ જાય પણ જેને પણ મારી ખોડિયાલમાં ઉપર પ્રેમ ભાવના હોય કોઈ બાકી રહેતા નહીં એક ખાલી ખોડિયાલમાંની ગરબી ગાય છે ગાઈ લખો ગઈ નાખું ખોડિયાલમાંની ગરબી ભાઈ પણ કોઈ બાકી રહેતા નહીં મારે જોવું છે ખોડિયાલ વાળા કેટલા છે ત્યારે જાગ્યો જાગ્યો ફોકદારો જોગી જાગ્યો એ યાર બાવો છે ને બાવો અંતર્યામી અને એ સાચું બોલે છે કે ભજનની તાકાત એટલી છે અને સ્ટેજની તાકાત હું અહીંથી હેઠો ઉતરીને એટલે ભૂલી જઈશ બધું કે કઈ રાણી હતી કયો રાજા હતો